તો સુરતથી ફરાર થયેલા વિદ્યાર્થી અને શિક્ષિકા મળી આવ્યા છે। રાજસ્થાન બોર્ડર પરથી લક્ઝરીમાંથી આ લોકો મળી આવ્યા। સુરતથી લક્ઝરીમાં અન્ય રાજ્યોમાં ગયા હતા। દિલ્હી જયપુર કર્યા બાદ ગુજરાત પરત ફરી રહ્યા હતા, ત્યારે ફરવા માટે ઘરેથી બંને ભાગી ગયા હોવાનું સામે આવ્યું છે। પુણા પોલીસે રાજસ્થાન બોર્ડર પરથી આ લોકોને ઝડપી પાડ્યા છે। રાજસ્થાન બોર્ડર પરથી લક્ઝરીમાંથી મળી આવ્યા હતા। ફરવા માટે તેઓ ઘરેથી ભાગ્યા હોવાનું સામે આવ્યું છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા આઝમ સાલે જોડાયા છે આપણી સાથે। આઝમ, 11 વર્ષીય વિદ્યાર્થીને ભગાઈને લઈ જવામાં આવી હતી, હવે તે બંનેને ઝડપી પાડવામાં આવ્યા છે। શું વિગત, શું નિવેદન આપ્યું છે? તો સુરતથી ફરાર થયેલા આ વિદ્યાર્થી અને શિક્ષિકા કે જેને લઈને અનેક સવાલો ઉઠ્યા હતા, તે લોકો અત્યારે ઝડપાયા છે। ફરવા માટે થઈને બંને ઘરેથી ભાગી છૂટ્યા હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે, ત્યારે સુરતની લક્ઝરીમાંથી આ અન્ય રાજ્યો તરફ ગયા હતા અને ત્યાં બધે જ તે લોકો ફર્યા છે। દિલ્હી અને જયપુર ફરવા માટે ગયા હતા અને દિલ્હી જયપુર ફર્યા બાદ ગુજરાત પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન તે લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। જોકે તે લોકોનું શું કહેવું છે તેને લઈને પણ અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે। સીસીટીવીના આધારે આ જાણકારી પ્રાપ્ત થઈ હતી, જેમાં શિક્ષિકા વિદ્યાર્થીને લઈને ભાગી છૂટ્યા હતા। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા આઝમ સાલે જોડાયા છે આપણી સાથે। આઝમ, શું વિગત? વિદ્યાર્થી અને શિક્ષિકા જેમને પરત અત્યારે ઝડપી પાડવામાં આવ્યા છે? શિક્ષિકા જે છે તે વિદ્યાર્થીને લઈને જે આખો ભાગી જવાનો મામલો હતો, તેના અંદર સુરત પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરી હતી। છેવટે પુણા પોલીસના હાથે સફળતા લાગી છે। શિક્ષિકા અને જે વિદ્યાર્થી હતો એ રાજસ્થાનની બોર્ડરથી લક્ઝરીમાંથી પકડી પાડવામાં આવ્યા છે। ગત મોડી રાત્રે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। શિક્ષિકા અને વિદ્યાર્થીના ઘરના અંદર બંનેને ઠપકો મળતો હતો, જેના કારણે બંને ફરવા જવાનો આ પ્લાન બનાવ્યો હતો અને ફરવા જવા માટે એ લક્ઝરી મારફતે સુરતથી દિલ્હી જયપુર ફરવા માટે ઉપડી ગયા હતા અને ત્યારબાદ એ જયપુરથી ફરી એકવાર લક્ઝરીમાં અમદાવાદ તરફ આવી રહ્યા હતા, ત્યારે પોલીસે એમને ટ્રેસ કરી નાખ્યા હતા અને બંનેને સહી સલામત પકડી પાડવામાં આવ્યા છે અને સુરત લાવવામાં આવી રહ્યા છે। આજે બપોર સુધી સત્તાવાર રીતે પુણા પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। જી, આભાર આઝમ સમગ્ર માહિતી બદલ।